નકે મને ખબર છે એક દાદા હરિદ્વાર નાવાઈ ગયા ને તો નાવું તું ઊભા હતા તો કોઈ આવ્યો છોકરો કે મામા જય માતાજી. દાદા કે તું કોણ? કે હું તમારો ભાણો બચું. ઓળખો મને? કે ના. કે હું નાનો હતો તમે મને મારતા, ભૂલી ગયા મામા. એટલે દાદાને એમ થયું કે હશે આપણને યાદ નહીં હોય કે મામા કેમ આવ્યા ઊભા છો? કે મારે નાવું છે, મારા કપડાનું ધ્યાન કોણ રાખે? અરે મામા કે હું તમારો ભાણો બચું, હું તમારો કપડાનું ધ્યાન રાખીશ. અને મામા પડ્યા નાવા, બચ્ચું બધા કપડાં બપડા પૈસા લઈ અને વહી ગયો. પછી મામા ગોતવા નીકળ્યા, મારા ભાણાને જોયો, મારા બચ્ચુને કોઈ જોયો, પણ બચ્ચું જડ્યો નહીં. દાદા પાછા વહી ગયા. 5 વર્ષ પછી પાછા દાદા આવ્યા, પણ 5 વર્ષ પછી બધું ભૂલી ગયા હતા. પાછા આવ્યા એટલે કીધું, ઓલા છોકરાએ આવીને કે મામા જય માતાજી. તું કોણ? કે હું તમારો ભાણો બચું, તમે મને મારતા, હું તમારી પાસે રમતો. તમને યાદ છે? કે યાદ નથી, પણ હશે એમ. કેમ અહીંયા ઊભા છો? કે મારે નાવું છે, મારા કપડાનું કોણ ધ્યાન રાખે? અરે મામા કે હું તમારો ભાણો બચું, તમારું ધ્યાન રાખું, તમ તને નાવ. મામા નાવા પડ્યા, બચ્ચું બધું લઈને વહી ગયો. વળી મામા નીકળ્યા ગોતવા, મારા ભાણાને કોઈ જોયો, મારા બચ્ચુને કોઈ જોયો. એ 5 વર્ષ થાય ત્યારે બચ્ચું આવે છે. આપણને મામા બનાવી મારા બેટો નીકળી જાય. પછી દેખાતો નથી. આપણે ગોતતા હોય મારો ભાણો ક્યાં ગયો, મારો ભાણો ક્યાં ગયો, પણ ભાણો પછી દેખાતો નથી. એટલે આ વખતે ધ્યાન રાખવાનું છે, બચ્ચું આપણે માથે બૂચ મારી ન જાય નહીં. અને આ તમે જે બેઠા છો, ઊભા છો, કોઈ કલાકાર, મેં કીધું કોઈ પક્ષનો માણસ નથી, પણ મારા મિત્ર છે એટલા માટેના 2 શબ્દ હારા બોલું છું. હારા એટલા માટે બોલું છું જેને કામ કર્યા છે. અને સમય એવો આવી ગયો છે કે મેં એક વાત સાંભળેલી, ખરગોશ અને કછુવાની. સસલું અને કચુઆ બે રેસમાં ઉતરા. સસલું આગળ નીકળી ગયું. પછી વિચાર આવ્યો કે જે તો કાચબો બહુ આગો છે, હાલો હું ઘડીક આરામ કરી લઉં. સસલું હોઈ ગયો અને કાચબો ધીમે 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 આગળ નીકળી ગયો. એમ સસલું હોઈ ગયો ને ત્યારે કાચબાને આગળ નીકળી જવાય. મુદ્દો છે, બુદ્ધિનો વિષય છે આ. સસલું હોઈ ગયો ને કાચબાને ફટ દઈને આગળ નીકળી જવાય, એવો મુદ્દો છે. અહીંયાથી માતાઓ બહેનો સાંભળે એવું કામકાજ છે મારું. હું તમને સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યો છું. અહીંયાથી સંસ્કૃતિની વાતો, સારી વાતો. એવી આ પહેલી વાર ઊભો બોલું હો, હું કોઈ ઊભો બોલ્યો નથી. મને આવડે ને ઊભા, કારણ કે ઊભા તો જીધું ઠેકડો મારીને ભાગવાનું કામ છે. હું તો કલાકાર છું, સારો વ્યક્તિ છું. પૂછો બધાને, બધા ઓળખે છે મને. બેન ટીવી જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે. આખો પરિવાર આપણે ટીવી નથી જોઈ શકતા, પણ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો ડાયરાનું સ્ટેજ. એટલા માટે વિમલભાઈ મને બોલાવ્યો છે કે સંસ્કૃતિની વાતો કરવાની છે. પણ ધીમે ધીમે ડાયરામાં બદલાવા માંડ્યું છે. લોકગીત, દુવાન, છંદ, આવું બધું બદલાવા માંડ્યું. હું તમને એક ઝલક આપું છે. આ હશે ની વાતું, પણ મજા આવશે. પહેલાંના તમે ગીત જુઓ, અત્યારના જુઓ. પહેલાંના રાહડા જુઓ, અત્યારના જુઓ. પહેલાંના હિન્દી ગીત જુઓ, અત્યારના જુઓ. કેટલો ફરક પડી ગયો છે. કેવા ગીત હતા પહેલાં? જૂના ગુજરાતી ને સંસ્કૃતિ કહેવાતી ને શબ્દ સમજાતા. અત્યારનું ગીત તમે 2 મિનિટમાં બંધ કરી દઈશું, પણ કેવા ગીત હતા? હીરા મોતી ને મારે સોરે કરવાને મને ચુંદડી ઓઢવાની ગણી હમ મારા રે હમ માનોજી રે. આવા ગીતો હતા, સમજાતા. અને કહેવાય સંસ્કૃતિ. હમણાં એક નવું ગીત આવ્યું તો તમને ખબર હશે, સ્વિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના. તો હપ્તા કોણ? તમારા બાપ ભરવાના? સીધા પરસો ન ફરાય, સીધું ચાલે છે. આ જો સાઉન્ડ, આવા સાઉન્ડ પહેલાં નહોતા. પહેલાં જે જૂના કલાકાર બધા મરી ગયા ને, સાઉન્ડના હિસાબથી મરી ગયા. કેન્સલ થયા, ગળા ખેંચીને મરી ગયા. હવે સાઉન્ડ સારા એવા છે. હજી તમે 10 વર્ષ જવા દો, હજી એવા સાઉન્ડ આવશે. તમે એમ કહેશો કે ભારત માતા કી તો જય સાઉન્ડ બોલ નાખશે, એવા આવશે. ટેકનોલોજી વધી રહી છે. 25 લાખની ગાડી હું જોઉં છું, એક્સિડન્ટ થાય, અંદર ફૂગા થાય છે, આપણે મળતા નથી, આપણને બચાવી લે છે. આવી ગાડીઓ નીકળી છે. હજી તમે હે ને 10 વર્ષ જાવ દો, હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફૂગા તમારે વાંહે દોડશે. આવો, તમને મરવા દેવા નથી, તમારા હપ્તા બાકી છે. તમારા હપ્તા બાકી છે ત્યાં સુધી તમે ગાડી મરવા નહીં દે. હપ્તા પૂરા તો આપણે પૂરા. જાય સીતારામ. હા, આવું બધું છે. આ તો કલાકાર સાહેબ. હમણાં બેનો હું તો ઘંટી હાંકતો હતો, એમાંથી કલાકાર થઈ ગયો. લોટ દરમિયાન ઘંટી હતી મારી પાસે. હા, હું નોકરી કરતો ને, શેઠ હતા, સરદારજી હતા શેઠ. એ હિન્દી બોલતા ને મને, હું ગુજરાતી બોલું, એને ગુજરાતી ન આવડે, મને હિન્દી ન આવડે. આવા 2 ભેગા થઈ ગયા તમે. પછી મારા મિત્ર મને મળવા આવે, મને હકાપા કહે, પણ મારા કાકા આવે મને હકલો કહેતા. હવે સરદારજી હતા, મારા શેઠને હકલો ન આવડે, એ મને આખલો કહેતો. હે આખલા, હકલો ન કહીશ. એમાંથી હું અહીંયા પહોંચ્યો છું. એટલે સંસ્કૃતિ એવી વસ્તુ છે. તમે જો રાહાડા ગવાય છે કચ્છમાં, હજી
સંસ્કૃતિ કોણ કેવા રાહાડા કહેવાય અને અત્યારના રાહાડા કેવા છે. કેવા રાહાડા હતા પહેલા કે રાજોડા રણમાં ઉડે ઝીણી રાજ, રાજોડા રણમાં ઉડે લારે હે આવે રે રાણાના ક્યાં પર્યા હો રાજ, એવા ઘોડલા રે હે આવે રે રાણાના ક્યાં પર્યા હો રાજ. આવા રાહડા હતા, મજા આવતી સાંભળવાની. હમણાં એક નવો રાહડા આવ્યો તો તમે સાંભળ્યો છે કદાચ કે ભાથીજી કરો ભડાકો વેરી મુજકો ભી તું લે. એવું પછી મને ખબર તો મેં રોજ ગઈ છે. અમારી પાસે ધૂન ક્યાં છે તમને એક ઝલક આપું. ગઢવીને કેમ એવોર્ડ ન મળતા મેં તમને ખબર ન પડતી અમારી વસ્તુનો અમારે ક્યાં ઉપયોગ કરવો હોય. કારણ કે આ તો તમે બધા બેઠા છો વેરાવળની ધરતી પ્રેમી છે, તમે પ્રેમ આપવાવાળા માણસો છો. અમારો રાજો ગાય છે હે પ્રેમની વાતો, હે પ્રેમની વાતો, હે આમાં કોઈ પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમીના જીવ હૈડામાં પ્રેમની વાતો. હા તમે પ્રેમ ત્યાં આપણો છે મુદ્દો છે. મેં અત્યાર સુધી જેટલા જોક કીધા ને એ મેં મારા પરિવાર માથે કીધા છે, મારા બાપુજી માથે. કારણ કે હવે એવો દોર હાલી રહ્યો છે કોઈ સમાજનું હવે બોલાય એવું છે નહીં. પહેલાં મજાક હાલતી પણ હવે તો માફીના વિડીયો બનાવવા પડે સીધા. એટલે આપણે કમ્પ્લેટ કર્યું. હું મારા બાપુને જોક કહું છું. તમે મારા બાપુને આખું ગુજરાત મારા બાપુને ઓળખે છે. મારા બાપુ પાસે 700 વીઘા જમીન હતી, મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી. એ કઈ ગોર આવવાનો જ નહીં ને કે અહીંયા ઊભો હોય 700 વીઘા જમીન તો વાડીએ ન ઊભો હોય. 700 વીઘા જમીન. હાલો આપણા મુખ્ય વક્તા કનૈયા કુમાર, વિમલભાઈ ચુડાસમા અને ફિલ્મ કલાકાર રાહુલ દેવ આવી રહ્યા છે. આપણે તાળીઓથી વધાવીએ. રાહુલ ને વિલન છે હો. અમે બે ઉભા ખબર નહીં પડે વિલન કોણ છે. તમે જોજો હું વિલન જેવો લાગુ. હે વાહ. કારણ કે ઠેઠ ક્યાંથી આવ્યા છે ભાઈ અને વિમલભાઈને સમર્થન આપવા માટે રાહુલ દેવ અને કનૈયાલાલ. બહુ મોટી આનંદની વાત છે કે રાહુલ દેવ અહીંયા સુધી આવ્યો છે. એટલે વાહ આવી ગયા છે ભાઈ. હા ઓકે. આ હું બાપા મને મજા આવે બોલવાની. હું એમ થાય કે ભાઈ આખી દુનિયામાંથી હું ઊભો એવું લાગે મને. હા એટલે મેં લગભગ જોક છે ને મારા બાપુજીના કીધા છે. આવી ગયા મને ડિસ્ટર્બ આવી ગયા તો અંદર લઈ લઈ પછી મને ડિસ્ટર્બ ન થાય. મારી નજર સામે જાય છે. થોડા પાછળ બેહો ચપટી ચપટી. વાહ. હા એટલે વધુ આપણી વચ્ચે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આપણા ધારાસભ્ય વિમલભાઈ બંને મુખ્ય વક્તાઓને લઈને આપણી વચ્ચે આવી રહ્યા છે, કનૈયા કુમાર અને રાહુલ દેવ. ચાલુ કરું ડાયરા જેવું મજ્યું.